ભારતનો લોકપ્રિય હિન્દુ તહેવાર એટલે હોળી અને ધૂળેટી. રંગોનો આ તહેવાર દેશભરમાં ધામધૂમથી મનાવવામાં આવે છે કે જ્યાં નાના બાળકોથી લઈને વયસ્કો પણ આ તહેવારને મનાવવા માટે કાગડોળે રાહ જોતા હોય છે. હોળીના તહેવારની સાથે જોડાયેલી ભક્ત પ્રહલાદ અને હોળિકા દહનની વાત તો આપણે સૌ જાણીએ છીએ, પરંતુ હોલિકા અને હોળી કહીએ છીએ તે શબ્દ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યો તેના વિશે બહુ ઓછા લોકો જાણતા હશે. ગુજરાત સિવાયના રાજ્યોમાં હોળીના તહેવાર માટે અલગ અલગ નામથી ઓળખાય છે. વિવિધ રાજ્યોમાં હોળીના અલગ અલગ નામ જોવા મળે છે. જેમ કે વાત કરીએ હરિયાણાની, તો હરિયાણામાં હોળીને દુલંડી કહેવાય છે, તો સાથે જ પંજાબમાં હોળીને હોલા મોહલ્લા, જ્યારે બિહાર અને ઉત્તર પ્રદેશમાં હોળીનું નામ છે ફાગ અને લઠમાર, તો મહારાષ્ટ્રમાં હોળીને ફાલ્ગુન પૂર્ણિમા, દક્ષિણ ભારતમાં વાત કરીએ આપણે તો કામ દહન નામ ઓળખવામાં આવે છે. કોઈને કોઈ તહેવાર કે તેના નામ પાછળ ઇતિહાસ કે કથા છુપાયેલી હોય છે. આવું જ કંઈક હોળી શબ્દ માટે છે. કહેવાય છે કે ફાગણ સુદ પૂનમે પ્રાચીન આર્યજનો નવા ઘઉં અને જુવારના ડુંડાને હવનના અગ્નિમાં હોમી અગ્નિહોત્રનો પ્રારંભ કરતા હતા. આ અનાજના ડુંડાને સંસ્કૃતમાં હોલક કહેવામાં આવે છે અને તેના જ પરથી હોલિકા અને હોલી શબ્દ આવ્યા. અને ત્યારબાદ ગુજરાતીમાં હોલી પરથી સમયાંતરે હોળી શબ્દ અસ્તિત્વમાં આવ્યો છે.